શું તમારે પણ યુરિયન થેલીમાંથી વાવણીયું બનાવવું છે અને એક પણ બિલકુલ મફતમાં? તો અહીંયા આવો. હું આજે તમને શીખવાડી માત્ર 2 જ મિનિટમાં વાવણીયું બનાવતા અને એક પણ તમારા ઘરે. તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં ને મજામાં જ રહેજો. હવે ધીરે ધીરે ચોમાસું આવી રહ્યું છે એટલે કે વાવણીની સીઝન. હા, એ તો આ ઉંમર વાવણીની સીઝન અને આ વિડીયોને હું લેવો દેવો? અરે ઊભો તા ખરા, હું તમને સમજાવું. વાવણીની સીઝન આવે એટલે તમે વાવણી કરશો ને? હા, કરશું. વાવણી કરી લેહો એટલે તેમાં સુપર કે યુરિયા નાખશો ને? હા, નાખશું. હું આજે તમને શીખવાડીશ યુરિયાની થેલીમાંથી વાવણી બનાવવું કેવી રીતે. જો તમે આખો વિડીયો જોઈ લીધો ને તો તમે પણ યુરિયાની થેલીમાંથી આસાનીથી એને વાવણી બનાવતા શીખી જાઓ. હા, એ તો અમે શીખી જશું, પણ તું શીખવાડ તો ખરો. હું આજે તમને શીખવાડું કે યુરિયાની થેલી હોય આવી એમાંથી એને વાવણી કેવી રીતે બનાવવું. તો સૌથી પહેલા છે જે બાકી ચૂકી હોય ને એને એક રીતે આમ સીધી કરી લેવાની. સીધી કરીને છે ને પછી આ રીતના વાળી લેવાની. વાળી લેશો ને એટલે છે ને આવી થઈ જાય. પછી ઉપરના ભાગમાં છે ને કાતરની વડે આ રીતના કાપી નાખવાનું. જો હું આ રીતે કાપું એ રીતે તમારે કાપી લેવાનું. આ રીતે કાપો એટલે આમાં છે ને આ રીતે નીચે મળશે. જે રીતે આ બાજુ કાપ્યું ને એ રીતના છે ને પાછું આ બાજુ પણ કાપી નાખવાનું. એવું તમે છે ને બે બાજુ કાપી નાખી એટલે છે ને કંઈક આવી ડિઝાઇન તમને જોવા મળશે. પછી એને આ રીતે ખોલ લેવાનું. ત્યારબાદ છે ને વચમાંથી છે ને આ કાપવાનું. આમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું. ઉપરથી ઉપરનો એક ભાગ જ કાપવાનો, બે ભાગ કાપી નહીં નાખવાના. બે ભાગ કાપી નાખીએ ને તો આ છે ને બનશે નહીં. તો છે ને ખૂબ જ નિરાતે છે ને એક ભાગ ઉપલો કાપી નાખવાનો. તો જે આ રીતે છે ને એક ભાગ ઉપલો હોય ને આ રીતે કાપી નાખવાનો. જો તમે કાપી લેવો ને એટલે કંઈક આવી ડિઝાઇન તમને જોવા મળશે. પછી જે આ હોય ને એને આ રીતના હું પકડે એ રીતે બે અંદર હાથ નાખવાના આ રીતના. અને હાથ નાખીને આ રીતના ઉલટાવીને પછી જે આ જે આખા ચૂકી હોય ને એને સરખી રીતે કરી લેવાની. તો હવે છે ને તમને કંઈક આ રીતના ડિઝાઇન જોવા મળશે. તો હવે છે ને આપણે આ જે ઉપરના જે બે ભાગ ખુલ્લા છે ને એને આપણે સીવી લઈએ. પછી સુઈ દોરાથી છે ને આ જે ભાગ ખુલ્લા છે ને આ બે ભાગ એને છે ને સીવી લેવાના. એટલે છે ને તમારું છે ને વાવણી એકદમ રેડી બની જાય. Run. તો ફાઇનલી હવે તમે જોઈ શકો વાવણી આપણું છે ને એકદમ રેડી થઈ ગયું છે. હવે છે ને બિલકુલ પરફેક્ટ બની ગયું છે. તમે જોઈ શકો. તો તમારા વાવણી બની જાય ને કંઈક આવી ડિઝાઇન બનશે. તમે જોઈ લેજો. આ વાવણી છે ને મારાથી મોટા માપનું બન્યું. તમારે જેવા માપનું બનાવવું હોય તેવું બની શકે. તો હવે હું તમને છે ને વાવણી હું પહેરીને તમને દેખાડું કે કેવી રીતનું દેખાય. તો ફાઇનલી આપણું છે ને વેસ્ટમાંથી બેસ્ટ કામ બની ગયું. એટલે કે છે ને નકામી યુરિયાની થેલીમાંથી આપણે વાવણી બનાવી દીધું. તો તમે પણ છે ને આ વાવણી બનાવવાની એકવાર ટ્રાય કરજો. હાવ આસાન છે. તમે પણ આ એકવારમાં જ બનાવી લેવો. તો તમારે છે ને વાવણી કેવું હોય વાવણી કરી શકાય અને ખોભાયું કેવું હોય તો ખોભાયું પણ કરી શકાય. તો હવે હું છે ને તમને પહેરીને દેખાડું કે કઈ રીતના પહેરવાનું. આ રીતે છે ને જો આપણે એમાં હાથ નાખી દેવાનો. આ વાવણી હોય ને મારાથી થોડા મોટા માપનું બનાવ્યું. એવું તમારે જે માપનું બનાવવું હોય એ માપનું બની શકે. તો હવે આપણું છે ને આ વાવણી હોય ને બિલકુલ જ રેડી થઈ ગયું છે. તો હવે તમે છે ને આમાં સુપર કે યુરિયા નાખીને છાંટવા જ માંડો બીજું હું. તો ખેડૂતભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો? રાહુલભાઈ, તમારો આ વિડીયો ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી છે.
આજનો વિડીયો જોઈને તો મને ખૂબ જ મજા આવી ગઈ. જો મારી જેમ તમને પણ મજા આવી હોય તો વિડીયોને કરી દેજો લાઈક ને રાહુલભાઈના ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.